ગાઈસ તો તમે જો કે એ લોકોને પાછળ ઘરે જવાનું મારે સપોર્ટ કરો એટલે પાછો હું હતો એ મૂડમાં આવી જાઉં. સપોર્ટ કરતા રહેજો અવારનવાર એટલે કારણ કે એથી કરીને હું પણ આગળ વધી શકું અને મારું મૂડ સારું થઈ જાય અને બીજા મિત્રો ભાઈ નથી હતો એવો બની જાઉં રઘુભાઈ બની જાઉં કોઈ એવું બાય. ફાઇનલી ગાઈસ પરબમાં એન્ટર થઈ ગયા છે એને પરબનું વ્યૂ બતાવી દો. હમણાં બધા આવજો. હમણાં વિજ્ઞાનથી હવન છે મોટું બધું હાઈ ક્લાસનું મેળવન છે. આવજો બધા. ફૂલ મોજ આવી છે. હું પણ આવવાનો છું. તમે બધા પણ આવજો. અમે વિપુલભાઈ બધા આવવાના છે. બધા મિત્રો ભેગા થતું આવજો બધા. હા અચાનક ભૂલાઈ ગયું. વિપુલભાઈને વર્ષો તમે દુઃખ ન કરતા હોય કોઈ. એ લગ્નમાં જવાના છે એટલે હું તો આવી છું. હા અને તમને હમણાં મંદિરે બતાવી દઉં પરબનું. ગાઈસ તો આ પરબનું ડેકોરેશન તો ચાલુ થઈ ગયું. આ મેળાનું અહીંયા ઉડીન શું કહેવાય છોકરાઓનો બધું સામાન તો ઈસા છે આ બધું. યજ્ઞ મંડપ જોઈ લ્યો. આ તમે જોઈ શકો છો. યજ્ઞ મંડપ બનાવ્યો છે હાઈ ક્લાસમાં. તમે જોઈ શકો છો યજ્ઞ મંડપ. વ્યૂ છે મસ્ત. તો બધા આવજો. આને કહેવાય અમારું પરબ. જોકે અમારું તો નથી પણ આ તો કંઈક અમારું પરબ. હવે આ પરબ પાઈ રહી છે એટલે જો આવું યજ્ઞ હવન છે તો બધા આવજો યજ્ઞ મંડપમાં. અને આ જે ઓલું ધજાવાળું હીરામાવીનું મંદિર છે અંદર. આ જોકે આમ અંદર જવાનું નથી ને બરાબર તેને વ્યૂ બતાવી દઈએ તમને. અને આ દુકાનનું કંઈક છે જો એ રીતના. આ મેં કીધું ગાય સાટું મેં કીધું ઓલા રસ્તે હાલીએ મેં કીધું. પરબધામ તમારું હાર્દિક સ્વાગત કરી છીએ. કોમેન્ટમાં જઈ રામાબી લખતા જાજો રહીએ. અમારી દેવતા કહીશ લખતા જાજો બધા. હમણાં ગેસ્ટ હાઉસ કોને જોયેલું છે કોમેન્ટ કરજો જરા કઈ બાજુ આવેલું છે. અહીંયા ખાડો ખોદી છે. ગેસ્ટ હાઉસ મસ્ત છે. જેને આવું આવશું. હોટલ ભજી હાઉસ છે. અહીંયા ઘણું છે ભાઈ. પ્રકૃતિ ભેસાણે પ્રકૃતિ જાજી કરી લીધી. હા ભેસાણે આગળ નીકળી જાય અમને એવું લાગે. ફાઇનલી ગઈ આ ચોકીઓ છે ને જરા કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે. ભેસાણમાં ચોકીઓ બોર્ડમાં હતું તો ખરા યાર. ગાઈસ તો ખાણી પીણી કરવી હોય તો અહીંયા આવી જવાનું. દિલીપભાઈના ઘૂઘરા બહુ પ્રખ્યાત છે. આ જરા કોમેન્ટ કરજો તો કયો છો કે